બધી ખટપટો બધી બહુ રહે છે. જ્યારે બાપાની કૃપા થાય ત્યારે એ સંસાર ભાવ છોડી અને સત્સંગ ભાવ પ્રગટ થાય છે, મળે છે, પ્રાપ્ત થાય છે. કેમ કે ગુરુ કૃપા વિના સિદ્ધિ નથી. આપણે બધે જોયું હશે કે ઉનાળો આવે અને પેલો વંટોળ ચડે છે, ગોળ 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 ભૂતેડો. તેને સંશય થયો આ ભૂતેડાને, એ વાયુ એવું શું હશે? વાયુ જે છે તે વાયુને ખોળે છે ભૂતેડો, તો વાયુ એવું શું હશે કે ખોળવા નીકળ્યો? પણ એને જ્ઞાન નથી ને. હું પોતે જ છું એવું એને સિદ્ધ થયું નથી, એટલે ખોળે છે પવનને. વંટળીઓ જેમ વાયુને ખોળે એમ જીવને ઈશ્વર દે એમ છે. પછી આ વંટોળિયાને અનુભવ મળ્યા અને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? તો કે હું વાયુને ખોળું છું એમ કરતા. તો કે તું એક કામ કર, આ તને અવાળા વાંટા ચડ્યા છે, તને અવાળા વાંટા ચડી ગયા છે, તે તું કોઈક પહાડ સાથે કોઈક ઝાડ સાથે અથડાઈ જા, તું ભટકાઈ જા, તો તારા બધા જે અવળા વાંટા તને જે ચડ્યા છે ને એ બધા તારા નીકળી જશે અને તું વાયુ રૂપ થઈ જઈશ. તું પોતે વાયુ રૂપ છે, તું ખોળે છે વાયુને, પણ તને અવળા વાંટા ચડ્યા છે. અંદર તપાસ કરજો. હા, સત્સંગ ચાલે છે, તપાસ ક્યાં કરવાની? અંતરમાં જોતા રહેજો. એ આપણે જયારે બાપુજી એવા પુરુષ સાથે ગયા છીએ ને, તારે આપણા વાંટા જે અવળા ચડેલા હતા ને એ અવળા વાંટા બધા નીકળી ગયા. હા, અને બાપુ એ પછી પૂછ્યું કે હવે બોલ તું કોણ છે? પેલા કોણ હતો, કેવો હતો અને અત્યારે કોણ છે? ઓટા ખોલી ગયા પછી એ બાપાએ આપણને પ્રત્યક્ષ કરી બતાવ્યું છે. પ્રગટ જ્ઞાન છે. વિશ્વમાં તમે જોઈ આવો, ફરી આવો, અનુભવ કરો. જ્યાં સુધી પ્રગટ જ્ઞાન ના મળે ને ત્યાં સુધી સમાધાન નથી, મનમાં વિરામતા આવતી નથી. જ્યારે બાપાએ આવી પ્રગટ આપણને તાદાત્મ્ય એકાકાર સ્વરૂપ નું જ્યારે પ્રગટ દર્શન કરાયું ત્યારે આપણો સંશય ગયો. અને પછી સંશય ગયા પછી બાપુ હમણાં કહેતા હતા કે ભય છે હવે
અંદર ભય ખરો એવું બાપાએ પૂછ્યું છે. હવે મોટામાં મોટો ભય છે એ ઉણપતાનો છે. જ્ઞાનમાં કોતો એ અને વ્યવહારમાં કોતો એ, બંને બાજુ. વ્યવહારમાં જો ઉણપતા હોય તો શાંતિ નહીં રહે. જ્યારે જ્ઞાનમાં જો કોઈ ઉણપતા હોય તો શાંતિ નથી, સમાધાન નથી. જ્યાં ઉણપતા છે ત્યાં જ ભય છે. અંતરમાં જોતા રહેજો. વાત તો ચાલશે, વાણી તો ખબર આપવા આવે છે, ખબર આપીને ચાલી જાય છે. અંતરમાં તપાસતા રહેજો. કોઈ પ્રકારની અંદર ઉણપતા ખરી? જો ઉણપતા મટી જાય તો એ સ્થિર થાય. સ્થિર જ છે, એને થવાનું આવતું નથી. એ સ્થિર જ છે. પદ તો સ્થિર જ છે. બ્રહ્મના બે ભેદ છે, બ્રહ્મ અને પરિભ્રમ. બ્રહ્મ થઈને પછી પરિભ્રમને આરાધો એવું કીધું બાપુએ. બ્રહ્મના બે ભેદ છે, પરિભ્રમ છે, સ્થિર જ છે. પરિભ્રમમાં સ્થિર થવા માટે જ બ્રહ્મ છે. પરમાત્મા એ સ્થિર પદ છે, પણ પરમાત્મામાં સ્થિર થવા માટે આત્મપદ છે. આત્મપદ ના હોય તો પરમાત્મા પદ સ્થિર પદને પમાય ખરું? નામથી, રૂપથી, ગુણથી, કોઈથી પમાય ખરું? આત્માથી. આત્માની અચિત્ય શક્તિ આત્મા ही અનુભવે. એટલે પરમાત્મા પદ એ સ્થિર પદ છે. સ્થિર પદનો અનુભવ કરાવીને પછી બાપાએ આત્મપદમાં લાવ્યા છે. ખરું કે નહીં? અંતરમાં તપાસ કરતા રહેજો. આ મારી માગણી છે. આત્મજ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું? આત્મા ક્યારે પ્રાપ્ત થયો? એનું વર્ણન તો શાસ્ત્રોમાં બધું ઘણું કર્યું છે, વેદોમાં ઘણું કર્યું છે. નથી? બધા શાસ્ત્રો પોકાર પાડી રહ્યા છે આત્મા વિશે. નથી? હા, ઘણો ભંડાર ભરેલો છે. પણ આત્મપદ ક્યારે પ્રાપ્ત થયું? જ્યારે બોધ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે. જ્યારે બાપુનો બોધ પ્રાપ્ત થયો ત્યારે. બોલો, આમાં સંશય ખરો? જો બોધ જ્ઞાન ના મળ્યો તો આત્મજ્ઞાન આત્મા પ્રાપ્ત થાત ખરો? આ તો વિચારે જ પરમ સુખ છે અને વિચારે જ મહાદુખ છે. બાપાએ જે વિચારરૂપી જ્યોતિ અંદર જે પ્રગટ કરી દીધી છે ને, દિવ્ય વિચાર, દિવ્ય વિચાર જે અંદર પ્રગટ કર્યો છે ને, હમણાં બાપા કહેતા ને અંધારું એને ઉલવી ના છે. કોઈ તત્વો, નામ, રૂપ, ગુણ એને સ્પર્શ કરી શકે એમ છે નહીં. એ દિવ્ય વિચાર છે.
આવી સુલભતા, સહજતા, સરળતા, અને બાપાએ આપણને કઈ કશું કરવાનું કહ્યું ખરું? કોઈ કાર્ય હોપ્યું ખરું? બાપાની 4 આજ્ઞાઓ છે: સંપ, સેવા, સદાચાર ને પ્રેમ. બરાબર છે. એ સિવાય બીજું કઈ કેમ કે તમે માળા કરજો, કે જપ કરજો, કે તપ કરજો, કે વ્રત કરજો, કે તીર્થોમાં ફરજો, એવું કઈ હોપ્યું ખરું? બાપાએ આપણને સંપ સોંપ્યો છે. સંપ આજ્ઞાઓ આપણે કયો સંપ કયો કેળવીશું? કહો. આ જગતમાં, આ મંડળમાં સંપ કેળવવા જઈશું તો રહેશે ખરો? કેમ કે ટુંડે ટુંડે મતિ ભિન્ન. કુવા કુવાનું પાણી ને મૂડા મૂડાની વાણી મળતો મેળ નહીં આવે. હવે બાપુ અગ્રે અગ્રે વિપ્ર. બાપુ બોલ્યા ને, આ મેળ અહીં સંપ મેળ થાય ખરો? તારે બાપાએ એ આજ્ઞાઓ ક્યારે સોંપી હતી? કઈ ભૂમિકામાં આપી હતી? અંતરમાં સંપ કેળવી લો. અંતરમાં જો સંપ કેળવાઈ જશે ને તો બહાર તો પછી કેળવાયેલો જ છે. બહાર કેળવવાની કોઈ જરૂર નથી. દસ ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને 4 અંતસ્કરણ છે, અને વાણી. આ બધોમાં અંદર હંપીને રહે છે કે ઝઘડા કરે છે? જોઈ જુઓ, અંતરમાં જોતા રહે. ખેંચાતો અણચાલે છે મોહે કે સંપ થયો. સિદ્ધાંત આ કહેવા માંગે છે. હજુ જાગી જજો, હજુ અંદર સંપ કેળવી લો. અંતરનો સંપ હશે તો જ જમ. સંપ ત્યાં જમ. પછી મન આમ ફડાકા મારતું હોય, બુદ્ધિ આમ દોડતી હોય, ઇન્દ્રિયો આમ દોડતી હોય, તો જે સ્થિર પદ છે એમાં રહી નહીં શકો, નહીં રહેવાય. હા, એટલે સંપ કેળવવો પડશે. ખૂબ ખ્યાલ રાખી દો. અંતરમાં સંપ જો થઈ જાય ને તો શાંતિ આવે કે ના આવે? લેવા જવી પડે? આવી જાય. અને તમે શાંત થયા તો તમારો પરિવાર બધા આગળ પાછળ એ શાંતિની સુવાસ ફેલાય કે ના ફેલાય? બગીચામાં એક ફૂલ ખીલ્યું હોય, એ છોડ ઉપર છે પણ એની સ્મેલ તો એ વાત છે બાપાની. તો હા, અને સેવા તો તમે ડે નાઇટ કરી રહ્યા છો પણ માનતા નથી. તરસાને પાણી પાવ છો કે પીવો છો? ભૂખ્યાને ભોજન આપો છો કે ખાઓ છો? હા, તો સેવા તો કરી રહ્યા છો. થાક્યાને વિશ્રામ આપો છો કે નહીં? એ સેવા કરી રહ્યા છો તમે, પણ આ વાતને ધારણ નથી કરતા. આપણે જેમનું છે એમ જોતા નથી.
મરડીને જોવાની ટેવ પડી ગઈ છે બાપુ એમ કહે છે. જેમનું છે તેમ જોવું એ જ આચરણ છે. હે બાપુએ કીધું કે આત્મપદ પરખાયું. તમે સમજ્યા ખરા, જાણ્યું કરું પણ જોવો નહીં તો સમજણ શું પામની? જેમનું છે એમ જાણવું ને જોવું એનું નામ સમગ્ર જ્ઞાન. આપણા જ્ઞાનની સ્થિતિ એ છે, જોતો શીખી જાઓ. તો આપણે તો જાણીએ છીએ એમને ગુરુ મહારાજ મળ્યા છે, પાલનપુર વાળા બાપુ મળી ગયા છે, એમના જેવું જ્ઞાન કોઈના પાસે નથી. એમ ફડાકા મારવાના હે? જ્ઞાનને વહળી ઉપાડી, વજન ઉપાડ્યું હતું, આપણે ભાર ઉપાડ્યો છે. બાપુજી તો ના પાડે છે. જ્ઞાનીઓ મનને વહે પડ્યા, કર્મકાંડીઓ દેહને વહે પડ્યા અને યોગ્ય પ્રાણને વહે પડ્યા. તારાઓમાંનું કઈ નહીં કરવાનું એમ કહી બાપા. એટલે કેવા બનાયા કહો? પ્રગટ વસ્તુ મળશે તો જ સમાધાન છે. નિમિત્તથી પ્રહલાદ કાકાના નિમિત્તથી આપણે બધા મળ્યા, ગંગારામના નિમિત્તથી આપણે મળ્યા અને તમારા બધાનું દર્શન થયું. મને તો બધા તમારા અંદર બધામાં બાપુ જ દેખાઈ રહ્યા છે. બાપુ સિવાય કોઈ મન દેખાતું નથી. બાપુની જ મૂર્તિઓ છે આ બધી. કેમ કે મેં એ રીતે કેળવ્યું છે અંતર, એટલે મને એવું દેખાય છે. આ કપડાનું અધિષ્ઠાન કોણ છે? રૂ છે ને. અને દાગીનાનો અધિષ્ઠાન માટીનો, આ વાસણનો અધિષ્ઠાન માટી. તો આ બ્રહ્માંડનો અધિષ્ઠાન કોણ છે? બોલો, ખોળે લાવો. આ બ્રહ્માંડ છે આખું જળગીયું છે, એનો અધિષ્ઠાન કોણ? હા, બાપુજી કહેતા કે વાલા પહેલા અમને ઓળખો એમ કહેતા. આ બેઠા એ બાપુજી છે એમ કહેતા હતા. બોલો કેવડી મોટી ઓળખાણ આપી ગયા. હે છે આ વચનો કોઈ પુસ્તકોમાં? હે કોઈ જગ્યાએ મળે છે આ વચનો? પહેલા અમને ઓળખો. બાપુજી લખ્યું છે અમૃતધારાનું કે છોકરો હોય તો 25 કમાઈને લાવે. છોકરો હોય તો કમાઈને લાવે, સેવા કરશે, હે કમાઈને ખવડાવે છે. બાપુજી કઈ થોડા કમાઈને ખવડાવવાના છે? બાપુજીને ઓળખો પહેલા એમ કહ્યું છે. તો બ્રહ્માંડનો અધિષ્ઠાન કોણ? બાપુ જ છે. બાપુ કહો કે ગુરુ મહારાજ? એ રાજંત મૂર્તિ છે. કેવી મૂર્તિ છે?
કલ્યાણકારી સ્વરૂપની મૂર્તિ. આ બ્રહ્માંડમાં ઘણી બધી મૂર્તિઓ છે, તો કોઈએ લખ્યું નીચે કે ભાઈ રાજંત મૂર્તિ સ્વરૂપ નિજનો પર ખાવનારી બ્રહ્માંડના અધિષ્ઠાન છે બાબુ. દેવી દેવી બાબત નથી. તમારે માનવું હોય તો માનજો, અમારી કોઈ જબરજસ્તી પણ નથી. સાચી વસ્તુ માની. આ મેં માન્યું છે એટલે તમને કહીએ છીએ. સાચું માની. એટલે જ્યારે એ ભાવ પ્રગટ થશે ને અંતરમાં, ત્યારે બાપુ સાથે એકતા થઈ જશે. બાપુએ તો કીધું કે હવે તો ગુરુ મહારાજના સ્થાને તમે આવી ગયા છો અને એવું લાગે. પણ પછી એના પર આપણે ધ્યાન ના રાખીએ, યાદ ના કરીએ બાપુને, બાપુની વાતને યાદ ના કરીએ અને પછી ભોથો ખાઈએ એમાં તો બાપુ શું કરે? સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ અપાવનાર બાપુ છે, એ પણ લખ્યું છે બાપુ. સંસારમાં વ્યવહારમાં સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ અપાવનાર બાપુ છે એવું બોલ્યા છે. તો આ વિશ્વાસ બેસે છે અંદર. અવડદ વિશ્વાસ થવો જોઈએ. કાલે સવારમાં આપણે જીવતા રહીશું એવું ચોક્કસ ખાતરી કરી. ના હોય. ખાતરી હોય તો અગળી ઊભી કરો. ત્યારે ચાલો હાલ આવે છે મૃત્યુ, તો તૈયારી કરી. તૈયાર જ હોય છે. તૈયાર જ હોય. આવે કે ન આવે, તૈયારી જ રાખે. બાપુના વચનો છે ભાઈ. કે કાલે આપણે જીવતા રહીશું એવી કોઈને ખાતરી નથી. તારે હાલ જો કદાચ મૃત્યુ આવે તો કોઈની તૈયારી. તૈયારી નહીં. તો કેવું છે જીવન આપણું, કેવું જીવીએ છીએ? કોને પરુ છે આ નાવડું ચાલે છે? હા મહારાજના ભજન. હા. બાપુ બરાબર છે ને વાત? હે? હા. આ શાસ્ત્ર જ્ઞાને નિવેડો નથી આવે એવો. હા. અનુભવ જ્ઞાન. આ શાસ્ત્ર જ્ઞાનનો નિવેડો નથી, આ તો નિવેડો અનુભવ જ્ઞાનનો છે. શાસ્ત્રો ગમે કેટલા વાંચી જઈશું, ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશું, પણ અંદરનો ગોટાળો નહીં મટાય. હું નહીં મરું એ સંશય નહીં જાય. હવે હું નહીં મરું એવું પાકી ગઢતા શાસ્ત્રો નહીં કરાવી શકે. नहीं मरूं मैं नहीं मरूं, अल्लाह मरे जब मैं मरूं, खुदा मरे जब मैं, मालिक की जुगत पा गया, अब किसकी खुशामद करो? બાપુએ એવું કીધું કે વાલા બહારનું બહાર રાખજો, મનનું ભીતરનું ભીતરમાં રાખજો, ભેળસેળ ના કરી નાખતા એવું કહ્યું છે. બહારનો ભીતરનો ભીતર. બહુ બધો ભીતરમાં છે.
અને આ બધું બહાર છે. હંસ વગર નિર્ક્ષીરનો નિવેડો ના કરી શકે પ્રભુ. એ હંસ સિવાય. આ વિવેક જોઈએ ને, હા, વિવેક જોઈએ. તો વિવેક ક્યાંથી જન્મે છે? હંસ વિવેક ક્યાં છે? વિવેક ક્યાંથી જન્મે? સત્સંગમાંથી. વિના સત્સંગ વિવેક ના હોય. ગુરુ કૃપા વિના સુલભ ન સુલભ ના હોય. બાપુજીની બે માગણી છે. વાલા કાયમ સત્સંગ રાખજો. હે? અને બીજું સત્સંગ અને દયા. તેરા દર્શન હે યાદ में દયા કરે તે દર્શન પામે. દયા કરે તે દર્શન પામે. દર્શન પામે. દયા એટલે યાદ કરો. યાદ કરો તો હાજરા હજુ જો યાદ ના કરો તો કરોડો ઘઉં. દૂર. હા, આમાં ખર્ચો કરવો પડે. ના. ખીચામાંથી વપરાઈ જાય ખરું? તો જગતનું કશું નડે ખરું? પરિવાર કોઈ નડે? આપણે યાદ કરવા છે બાપુને, આપણી વાતને યાદ કરવી છે, સ્વરૂપને યાદ કરવું છે, તો એમાં કાંઈ નડે ખરું? બાપુજી કહે છે કે ગાફેલ સદાયને માટે માર ખાતો આવ્યો છે. આ ગાફેલપણું જે છે ને એ જ માર ખવડાવે છે, એ જ રોવડાવે છે, એની જ ભ્રાંતિ છે, એની જ બળતરા છે ગાફેલપણાની. ને બહુ ગુમાઈ ક્યાં છે કશું છે? ના. સુષુપ્ત અવસ્થામાં છે કશું? નથી. તો તમે નથી છે. તો ક્યાં ગઈ બળતરા? આપણે તો છીએ ને, સુષુપ્તમાં છીએ, ઊંઘમાં છીએ. ઊંઘમાં તો કદાચ સપનામાં ખટપટ થોડી થાય, પણ સુષુપ્ત અવસ્થામાં ક્યાં છે? તો શું આપણે નથી? છે. તો ક્યાં ગઈ બળતરા? સમય. હતી જ નહીં, હતી જ નહીં. ઊભી કરી. આ તો સંકલ્પ અને વિકલ્પ કરી કરીને જ ઊભું કર્યું છે. બાપુ કીધું છે, બાપુ કહે છે કે કલ્પી કલ્પીને કીધો સંસાર, એણે ખાધો જમનો મહાર. તારી જ કલ્પનાઓ છે કે બીજું કોઈ છે? હે? તો અંતરમાં કલ્પનાઓ કોણ કરી રહ્યું છે વાલા? એને પરખો અને એના પાસેથી આ કલ્પનાઓ છોડાવી દો. કલ્પનાઓ જ્યારે શાંત થઈ જશે ને ત્યારે ઊંધમૂંધ થઈ જશે. નકો ઊભું જ છે. જો મન ઊભું છે તો સંસાર આખો ઊભો છે એવું બાપુ બોલે. કેવું લાગે છે આ સત્સંગ અત્યારે તમને? બોલો. હા, જો જઈએ મોજ જ છે અને જો જો એ મોજ છે. કલ્પનાઓ મટાડી દો. આ ભૂતકાળની ભવિષ્યકાળની કલ્પનાઓથી જે હેરાન થઈ રહ્યા છે, બીજું કારણ કોઈ નથી. વીતી ગયેલી વાત પાછી આવે? ના. કલ્પનાઓ જ છે ને ખાલી. તો સવારે શું થવાનું છે ખબર છે? નથી. તો ખોટી કલ્પનાઓ ને. તો હેરાનગતિ ક્યાં છે? કલ્પના. હા, એટલે બાપુ બોલ્યા કે કલ્પી કલ્પીને કીધો સંસાર, એને ખાધો જમનો. તું કલ્પના અને જલ્પના છોડ અને એક હરિચરણે ચિત્ત જોડ.
તો હરિયો ઉતાર્યો છે ને, નથી ઉતાર્યો? કાઢો. તો આપણે ક્યાં જોડવાનું છે મનને? એમાં એમાં જોડવાનું છે ને. મોટું હા, ઈથી છટકે તો પછી કલ્પના કરાય. બધું બુદ્ધિ પડે. હા, હદમાં વસંતા જીવડા, બાપુ બોલ્યા છે, હદમાં વસંતા જીવડા જીવડા અને હરિ વસે. હદ પાર પણ હદમાં હરિ ઉતારીએ સુખ પામે સંસાર. સુખ પામે સંસાર. તો બાપાએ ઉતારી આલ્યો ને કે વાર છે? ના ના, એ તો સમય પૂરો થઈ ગયો. અરે અરે મારા વાલા. તો હવે તમે રસભસ થાઓ. હદમાં ઉતારી દીધો છે ને એને, તો બસ એમાં રસભસ થઈ જાઓ, એક રૂપ બની જાઓ ને, જુદા રહેશો નહીં. જો જુદા રહ્યા તો મોત. હદમાં હરી કબૂતરે. જગત દિલે સચ્ચા સોય. હા, તો મળ્યા કે ના મળ્યા? મળ્યા મળ્યા. ઉધારો છે. હા, જારવાય નહીં. રોકડાનો વ્યવહાર. હદમાં હરી કબૂતરે બેટા. જબ મિલ જાવે સચ્ચા, સોય તો મળ્યા કે નથી મળ્યા? થઈ ગયા. લે ઉધારો છે. હા, હવે તો પ્રેમ દોર લાગી રહી અને બાકી રહે નહીં કાંઈ. હા. પ્રેમને વશ થયા રાજી. શું કરે પંડિતોને કાજી? હા, 56 ભોગ રાજાના ત્યાગ્યા ખાધી અને બીજી ખાધી પીધું. આ તો પ્રેમ કે બીજું કોઈ કાંઈ? તો શું આપણી પાસે નથી પ્રેમ? પણ ક્યાં વાપરીએ છીએ ઓને આપણે? ઉપયોગ ક્યાં થઈ ગયો છે? પછી એ પ્રેમ સુખ આપે ખરો? સદુપયોગ કરી આ જીવનનો. ક્ષણે ક્ષણે અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયો એ જ સાચો. ક્ષણે ક્ષણે અસ્થિરતા અને વિભાવિક એ જેનામાંથી ગયો એ જ સાચો. એ સાચો સત્ય. હા. તો કોણ કરી આપશે? જો કોઈ ના બાપુ તો તમને હોપીના અંતર ધ્યાન થયા છે, આપણી તો કોને આ કોની જો જિમ્મેદારી છે? બાપુજી તો કહેતા, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. આ જિમ્મેદારી કોની છે વાલા? હા, આ જ જીવનને હાથ સ્વર્ગ જેવું બનાવી દેવાના, અમૃત જેવું બનાવી દો આ જ જીવન. મુવા પછી મુક્તિ માગશો તો કાળા ઘરનો કૂવો. હાલ જ મુક્ત થાઓ, હાલ જ અમૃત બનાવી દો આ જીવનને, હાલ જ વૈકુંઠ જેવું બનાવી દો, સ્વર્ગ બનાવી દો. આને એ તો વાત ચાલે છે ને બાપા. વાત જ એ ચાલે છે. કેવું જ્ઞાન આપી રહ્યા છે બાપા, તમે જુઓ, જોઈ લો કેવું પીરસી રહ્યા છે. તમે જુઓ,
હું કોઈ ના બોલું, હું મને એ બોલે, હું કોઈ ના બોલું. સારું થયું આજે બધા મને મળ્યા અને બાપાની કૃપા થઈ, બધાનું દર્શન થયું. સત્સંગ તો ઠીક વસ્તુ છે, પણ દર્શન દુર્લભ છે. દર્શન થવું ને સંતોના જે કલેવર છે એ બહુ મહામૂલ્ય વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે. આ તો અહીંયા આપણી પાસે ત્યારે અનુભવી બધા બેઠા છે. આપણે એમને પણ વિનંતી કરીશું, પ્રહલાદ દાદા જેને જેને આદેશ કરશે એ થોડો